અને ભગવાનને યશોદા માતાએ ગાડાની નીચે સુવડાવ્યા છે અને ગાડાની ઉપર દહીં, દૂધ, માખણ આ બધું છે. આ જે લીલા છે ને એ બહુ સમજવા જેવી છે કે દહીં, દૂધ, માખણ બધું ગાડાની ઉપર છે અને ભગવાનને નીચે સુવડાવ્યા છે. અને એ ભગવાનને પસંદ આવતું નથી. ભગવાનને એમ થાય છે કે મારે કંઈક આ લીલા કરવી છે. ને આ શકટભંજન લીલા દ્વારા એવું સમજાવે છે ભગવાન કે જ્યારે તમારા જીવનમાં સુખો વધી જાય, દહીં, દૂધ, માખણ એ બધા સુખ છે, ધન, ધાન્ય, વૈભવ, સુખ, સંપત્તિ, આ બધા દહીં, દૂધ, માખણ જેવા હોય છે. એ બધું હોય એટલે તમારું કાર્ય સરળ થઈ જાય. તમારી પાસે પૈસા હોય તો એ કાર્ય સરળ થઈ જાય. પણ જો નાણાં ના હોય તો, ગુજરાતી કહેવત છે ને આપણી, નાણાં વગરનો અને નાણે, હા બધાને આવડે, લો જોરદાર આવડે છે કે અહીંયા સુધી અવાજ આવ્યો. અહીંયા આટલો તો જય જયકારનો નતો આવ્યો. નાણાં વગરનો અને નાણે, હા એટલે એવા તમારી પાસે ધન, સંપત્તિ, વૈભવ આ બધું જ ભગવાને તમને આપ્યું. પણ એ બધું આપ્યું એમાં એનું સ્તર તમે ઉપર લઈ ગયા અને ભગવાનની ભક્તિ, પૂજા એ બધું તમે નીચા સ્તરે લઈ ગયા કે એ તમે કરતા નથી. તમને બધું આપ્યું એ તમારા માટે ભોગવો છો, પણ બીજા માટે, પરોપકાર માટે કંઈ કરતા નથી. કોઈ કાર્ય કરો એમાં તમે ભગવાનને સાથે રાખતા નથી. અને હું પણ દાખવી અને કરવા જાઉં તો પછી ભગવાન જે છે ને એ શકટભંજન લીલામાં એ ગાડાને એક જ અંગૂઠો મારે છે ને તો ગાડું આખું ફરતું 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 નીચે પડે છે અને એમાંથી દહીં, દૂધ, માખણ બધું ઢળી જાય અને ગાડું આખું ઊંટું થઈ જાય. એમ ભગવાનના કાળના બળે જે ભગવાનને તમે ભૂલીને ચાલો તો માત્ર એમને એક અંગૂઠા જેટલી સામાન્ય ઠોકર આપવાની જરૂર છે. સામાન્ય ઠોકર આપે ને એમાં આપણું બધું તહેસ નહેસ થઈ જાય. કારણ કે જેને આપ્યું છે એને તમે યાદ ના કરો તો તમે આજે અહીંયા આવ્યા છે, ગૌ માતા માટે કથા થાય છે અને જો ગૌ માતા માટે તમે 27 મંત્રો પણ જો ઓમ નમો ભગવતે વાસુદેવાયના અર્પણ ન કરો તો એનું માન ના રહે. પછી આપણા યજમાને આપણી જેટલી મહેનત કરી છે એ પરિશ્રમ થઈ જાય. એને ઉગાડવાનો છે આપણે અને એ પ્રમાણે ભગવાનની ભક્તિ વગરનું બધું અધૂરું છે. એટલે તમારી પાસે ગમે એટલા સુખ, ધન, સંપત્તિ, વૈભવ બધું હોય ને પણ કંઈ કાર્ય કરો ને એટલે ભગવાનને યાદ કરો. ભગવાનને યાદ કરીને જ તમારા કાર્યની શરૂઆત કરો. તમારા ગમે તેવી આધિ, વ્યાધિ, ઉપાધિ જીવનમાં આવશે ને ક્યાંય જતી રહેશે તમને ખબર પડશે નહીં. અને કદાચ એ આધિ, વ્યાધિ અને ઉપાધિ આવશે ને તો એટલું કહું કે એની સામે તમને લડવાની શક્તિ તો મળશે મળશે ને મળશે જ, એમાં શંકાની સ્થાન નથી. અને એ શક્તિ પણ ત્યારે પ્રદાન થાય જ્યારે પરબ્રહ્મ પરમાત્માની તમે નજીક હો. બાકી ભગવાનની ભક્તિ કરીએ એટલે કોઈ દુઃખ ન જ આવે એવું ના હોય. જો એવું હોય તો ભગવાન રામને 14 વર્ષ વનવાસ કેમ ભોગવવો પડ્યો હોય? ભગવાન રામે અહીંયા સિદ્ધ કર્યું છે કે મારે આવી અને આ 14 વર્ષ સુધી વનવાસ ભોગવવો પડ્યો. રઘુકુળના પગ કેટલા કોમળ, રામચરિત માનસની અંદર શું સાખીઓ આપી છે કે કમળના પુષ્પ જેવા પરબ્રહ્મ પરમાત્માના કોમળ પગ અને એને કાંટાઓની વચ્ચેથી પસાર થવું પડ્યું. અને એ પગને જોઈ અને લક્ષ્મણજી પોતાની અશ્રુઓની ધારાથી જે છે એ ભગવાનના પગ ધોવે છે. એવા સુંદર મજાના ભગવાનના પગ. તો એવા ભગવાન શ્રી રામ છે એ અમને સિદ્ધ કર્યું છે કે દુઃખ તો જીવનમાં આવે પણ એનાથી ચલિત ના થવું.
એને સ્વીકારી લો. એનો સ્વીકાર કરશો તો એ દુઃખ શું છે એનો અહેસાસ તમને નહીં થાય. ભગવાન કૃષ્ણએ કૃષ્ણ ચરિત્રની અંદર જ આપણને શીખવાડી દીધું છે. જન્મતા વેદ પોતાના માતા અને પિતાથી જે બાળકને અલગ થવું પડે, એ માતા અને પિતાને છોડી અને આજે બીજી જગ્યાએ જવું પડે તો એ કેટલું મોટું દુઃખ છે. પણ કૃષ્ણ ચરિત્રની અંદર તમને સુખની જ ઝાંખી થશે, દુઃખની કોઈ ઝાંખી થશે નહીં. એ પરબ્રહ્મ પરમાત્મા છે. માટે ભગવાનને દરેક કાર્યની અંદર લાગવું, દરેક વ્યક્તિનો ધર્મ છે કે એ કર્મ કરે. આ શરીર ભગવાને આપ્યું છે તો કર્મ કરવા માટે આપ્યું છે, અને કર્મથી પોતાના પરિવારની આજીવિકા મેળવો, કર્મથી સમાજની અંદર કંઈક અર્પણ કરો, કર્મથી રાષ્ટ્ર માટેનું કંઈક કાર્ય કરો. એ કર્મ કરો અને કર્મની સાથે સાથે તમે ધર્મને લઈને ચાલો. અને આ શરીર રૂપી ગાડું છે, શરીર રૂપી ગાડાને જ્યારે કર્મ અને ધર્મના બે પાસા મૂકી દેશો તો હરી જે છે તમારું ગાડું કોઈ દિવસ ડગવા દેશે નહીં.